સુરત આ નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં હીરા, કાપડ અને ઉદ્યોગોની ચમક ઉભરી આવે છે. સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખવામાં આવે છે, કારણ સુરત વિશ્વના 90%થી વધુ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરે છે અને કાપડ ઉદ્યોગનું પણ મુખ્ય કેન્દ્ર છે. આ શહેર ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાય છે અને ઝડપી ઔદ્યોગિક વિકાસને કારણે રોજગારીની તકો પૂરી પાડે છે, જેનાથી તે ગુજરાતનું ગ્રોથ એન્જિન તરીકે પણ ઓળખાય છે. તાપી નદીના કિનારે વસેલું આ શહેર ઐતિહાસિક સ્થાપત્યો અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરપૂર છે, જે તેને એક જીવંત અને વાઇબ્રન્ટ શહેર બનાવે છે. પરંતુ આ શહેરમાં એક બીજી પણ ચમક છે. એ ચમક છે સ્વચ્છતાની. अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सके. और ये काम हम सबको मिलकर के करना है. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતાના આહવાનથી પ્રેરિત થઈને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મોટાભાગના શહેરો આજે સ્વચ્છતામાં દેશભરમાં એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સુરત પણ આ યાદીમાં અગ્રેસર છે. મેયર દક્ષેશ માવાણીના નેતૃત્વ હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા માટેના વિવિધ કાર્યક્રમો અને અભિયાનોને વેગ આપ્યો છે. કચરાના ડોર ટુ ડોર કલેક્શન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે, જેના પરિણામે સુરત શહેરને સતત સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ સ્થાન મળતું રહ્યું છે. આજે સુરત સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને આ માટે તેને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે. આ સિદ્ધિ પાછળ છે એવા હજારો સફાઈ કર્મીઓની અવિરત મહેનત, જેઓ પોતાની ફરજને માત્ર નોકરી નહીં પરંતુ એક તપસ્યા માને છે. આજે આપણે જે સ્વચ્છ સુરત જોઈએ છીએ તે એક સતત ચાલતી મહેનત અને અડગ ઈચ્છા શક્તિનું પરિણામ છે. આ સફાઈ કર્મીઓ માત્ર કચરાના ઢગલા જ નથી હટાવતા, તેઓ આપણા સમાજમાંથી ગેરમાન્યતાઓ અને બેદરકારીના આવરણોને પણ હટાવે છે. તેઓ કાળઝાળ ગરમી, ધોધમાર વરસાદ અને ઠંડીની પરવા કર્યા વિના પોતાના કર્તવ્યને નિભાવે છે. તેઓ માત્ર એક કર્મચારી નથી, પણ આ શહેરના સાચા પ્રહરી છે. આજે આપણે જે સ્વચ્છ, સુંદર અને સ્વાસ્થ્યપ્રદ સુરતમાં શ્વાસ લઈએ છીએ તે આ સફાઈ કર્મીઓની મહેનતનું પરિણામ છે, જે શહેરની પ્રતિષ્ઠાને પણ ઉજ્જવળ બનાવે છે. સ્વચ્છતાના જ્યારે દેશમાં સ્પર્ધા થાય, પહેલા બીજા નંબરે સુરત આપણું હોય જ. આ સન્માન માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તેમના પ્રત્યે આપણી કૃતજ્ઞતા અને આદરનું પ્રતીક છે. આ સન્માન એ દર્શાવે છે કે આપણે તેમની મહેનતની કદર કરીએ છીએ અને તેમને આપણા સમાજનો એક અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ માનીએ છીએ. આજે ન્યૂઝ 18 ગુજરાતી એવા હીરોનું સન્માન કરશે જેમણે તેમની મહેનત, સમર્પણ અને અદમ્ય ભાવનાથી સ્વચ્છતા મિશનને સુપેરે પાર પાડ્યું છે. તો આવો તાળીઓના ગડગડાટ સાથે સુરતના અસલી હીરોનું સન્માન કરીએ. સ્વચ્છતા સન્માનમાં